સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગેરકાયદે વહન કરાતા વાહનોનું સઘન ચેકિંગ કરી 15 વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આજે રાત્રના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચોટીલા રાજકોટ હાઈવે પર ગેરકાયદેસર વહન કરતા વાહનોની ચકાસણી હાથ ધરી હતી. પૂરી રાત નેશનલ હાઈવે પર ચેકિંગ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા માફિયાઓમાં ફફડાટ સાથે તેઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી રાત્રિના સમયે તદ્દન ગેરકાયદેસર અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર વાહતુક પાસ વગર લાકડા કાપવાની પરવાનગી લીધા વગર લીલા લાકડાની હેરફેર કરતા 15 આઈસર તેમજ ટ્રક વાહન જપ્ત કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદનધાર 1951 હેઠળ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી. તમામ વાહનો મળી કુલ અંકે ₹2,40,00,000 પૂરાનો મુદ્દામાલ જપ્ત કરી મામલેદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. વાહન માલિકો 15, આઈસર અને ટ્રક ડ્રાઈવર 15 ઉપર વાહન માલિક અને વાહન ચાલક વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 અંતર્ગત નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાજી સાહેબ, આજે ચોટીલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવામાં આવી એની શું વિગત છે? આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે. જે કુલ મુદ્દામાલ થાય છે ₹2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે. આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.